પ્રણવજી વોટ્સઅપમાં બે પ્રશ્નો આવ્યા છે. પ્રશ્ન એક છે, સ્વપ્ન પદાર્થના કારણથી જાગ્રત પદાર્થનું કારણ વિલક્ષણ છે, એટલે જાગ્રત પદાર્થમાં સ્વપ્ન પદાર્થનું સરખાપણું કેવી રીતે સંભવે? ગુરુદેવ, આ સંશય દૂર કરવા પ્રયત્ન કરશો. શંકરભાઈ પટેલ, ગોતા. કાલના અનુસંધાનમાં. બીજો પ્રશ્ન છે, આપણા સનાતન ધર્મના વારસા થકી પ્રાપ્ત તત્વ વિષયક મુખ્ય 3 સંવાદો, જે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન, શ્રીમદ ભાગવતમાં શ્રી સુખદેવજીને પરીક્ષિત, અષ્ટાવક્ર ગીતામાં અષ્ટાવક્ર અને જનક, આ 3 મહાસંવાદોમાં શ્રેષ્ઠતમ વક્તા અને ઉત્કૃષ્ટ શ્રોતાઓનો સમાગમ થયો છે. વક્તાઓ તો 3 ઈશ્વર કોટીના કે સ્વયં પરમાત્મા જ થયા હોવાથી પૂર્ણ છે. 3 શ્રોતા પણ શુરાપુરા યોગ મુજબ પૂરા જ છે. તેમ છતાં 3માંથી સર્વોત્કૃષ્ટ શ્રોતા કોણ ગણાય? ખાસ કરીને પરીક્ષિત કે જનકમાં કોણ, કઈ રીતે? નીતિનભાઈ મિસ્ત્રી, સુરત. લાવો શ્લોક છે, બોલો બોલો. હા, બીજો શ્લોક આયા ને? અષ્ટાવક્ર ઉવાચ મુક્તિમિચ્છસि ચેતાત વિષયાન વિષવચ્ચજ ક્ષમાર્જવદ યાતોષ સત્યમ પિયુષવદ્મજ. અષ્ટાવક્ર મુનિ કહે છે કે, હે પ્રિય રાજન, જો તું મુક્તિને ઈચ્છતો હોય તો ઇન્દ્રિયોના વિષયોને વિષની જેમ છોડી દે અને ક્ષમા, સરળતા, દયા, સંતોષ અને સત્યનું અમૃતની જેમ સેવન કર. આગળ બોલી જાઓ. ન પૃથ્વી ન જલમ નાગ્નિર્ન વાયુર્ધ્યૌર્ન વા ભવાન એષાં સાક્ષિણમાત્માનં ચિદ્રૂપમ વિદ્ધિ મુક્તએ. તું પૃથ્વી નથી, જળ નથી, અગ્નિ નથી, વાયુ નથી, તેમજ આકાશ પણ નથી. મુક્તિને માટે આ બધાના સાક્ષી રૂપે રહેલા ચિદ્રૂપ આત્માને જાણ, અથવા બધાના સાક્ષી રૂપે રહેલા ચિદ્રૂપને પોતાના આત્મા તરીકે જાણ. ફાડી ના નાખો, જૂની પુસ્તક છે. હા, ચવજો ભાઈ, કાલે આનું બાઇન્ડિંગ કરી દો ગુંદરથી. તો બહુ વાંચવું પડે. ચોપડીઓ મળે નહીં, અત્યારે મળે પણ આવું ભાષાંતર ના હોય, પોતાની રીતે હોય બધું. કાલના અનુસંધાનના પ્રશ્નો પણ છે, લઈ લઉં. ચાલો ને, બંનેને સાંકળી લઉં આગળના શ્લોકમાં. કયા વક્તા? તો બધા 3 શ્રેષ્ઠ કીધા, પણ શ્રોતા કયા શ્રેષ્ઠ એમ પૂછે છે. આપણી ભારતીય મનીષાઓમાં ના વક્તાનું મહત્વ છે, ના શ્રોતાનું મહત્વ છે. માત્ર વક્તવ્યનું મહત્વ છે, કયા વિષય પર બોલાયું છે. વક્તા આપણે ત્યાં ગૌણ છે. ઉપનિષદમાં તો કોઈ વક્તા પોતાનું નામ પણ બોલ્યા નથી. અને શ્રોતાનું પણ મહત્વ નથી, કારણ કે આ જ્ઞાનને ગ્રહણ કરનાર શ્રોતા પણ પોતાનું વ્યક્તિત્વ ઉમીદે છે. માટે વક્તા શ્રોતાનું આપણે ત્યાં મહત્વ નથી, વક્તવ્યોનું છે. એટલે કયા વક્તા શ્રેષ્ઠ, કયા શ્રોતા શ્રેષ્ઠ એ વાત જ નથી. કારણ કે આપણા જેટલા પણ શાસ્ત્રો છે એમાં કાલે કહેવાયું એમ અષ્ટાવક્ર ગીતા એક એવું ગીત છે. અષ્ટાવક્ર આ અષ્ટદા પ્રકૃતિના શરીરમાં અને અષ્ટદા પ્રકૃતિના બ્રહ્માંડમાં
જે અવક્ર બ્રહ્મનું પ્રતિબિંબ પડી રહ્યું છે, જે પોતે અવક્ર છે. અવક્ર અવક્ર એટલે આ અષ્ટધા પ્રકૃતિના અધ્યારોપિત ગુણધર્મોથી રહિત છે. જેમ જન્મવું, મરવું, દેખાવું, ના દેખાવું, હોવું, ના હોવું, આ બધા ગુણધર્મો આભાસમાં છે ને આ દ્રશ્યમાં છે, પણ દેખાય છે બ્રહ્મા. તો એ અવક્ર. પણ અષ્ટાવક્રનો અર્થ કાલે કર્યો એમ એક લાકડી હોય, પાણીમાં મૂકી દે એટલે અડધી વાંકી દેખાય છે, પણ વિજ્ઞાન દ્રષ્ટિથી ખબર છે કે આ વાંકી નથી. આ તો પાણીમાં વક્રીભવન થવાથી વાંકી દેખાય છે. જેની વિજ્ઞાન દ્રષ્ટિ છે અને બોધ થઈ ગયો છે. એમ જે આ અષ્ટધા પ્રકૃતિમાં તે અવક્ર સ્વયં પ્રકાશ અને નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત પરમાત્માને પોતાના હોના રૂપે જાણી જાય છે, જાણી ગયો છે, એ જ અષ્ટાવક્ર છે, બ્રહ્મ છે. અને જનક તો કે જીવજન અહીંયા જે આ જાણનારો છે જીવ છે. જે જાણનારો છે એને આપણે કાલે જીવ કીધો, તો પ્રત્યેક જનક છે. અને જનક જનક ક્યાં રહ્યા? અષ્ટાવક્રનો આ બોધ સાંભળીને જનક પોતાના સ્વરૂપમાં સ્થિત થયા છે. જાણનારાનું એ દ્રષ્ટાનું દ્રષ્ટાથી પરે જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં સ્થિતિ થવી, એ જ અષ્ટાવક્ર ગીતાનો ધ્યેય છે. તો જાણનારો તો જ્યાં સુધી ઉભો છે જીવજનક, અને ત્યાં સુધી જણાવાળા પદાર્થો સ્થૂળ હોય, સૂક્ષ્મ હોય કે દિવ્ય હોય, એની મુક્તિ નથી. દ્રષ્ટા છે ત્યાં સુધી દ્રશ્ય દેખાઈ જાય છે. દ્રષ્ટા છે ત્યાં સુધી દ્રશ્ય દેખાઈ જાય છે. તો સ્થૂળ દેખાતું હોય કે સૂક્ષ્મ દેખાતું હોય કે દિવ્ય દેખાતું હોય, જ્યાં સુધી દ્રષ્ટાનું અસ્તિત્વ છે, જોનારનું અસ્તિત્વ છે, જનકનું અસ્તિત્વ છે, અને તે જ એની ભવાટવી છે. જે જાણવાપણાથી પરે જે વાસ્તવમાં સાચું એ દ્રષ્ટાનું અબાધિત સ્વરૂપ છે, એ સ્વરૂપના જ્ઞાન માટે આ કથા છે. એ સ્વરૂપનું જ્ઞાન થઈ જતા દ્રષ્ટાપણું બાધિત થઈ જાય છે. એ દ્રષ્ટા સાક્ષીથી પરે જે પરબ્રહ્મ અસ્તિત્વ છે, વિજ્ઞાન સ્વરૂપ, વિજ્ઞાતા સ્વરૂપ, એ જ બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ જાય છે. અને ભવાટવી શાંત થઈ જાય છે. ભવાટવી એટલે કઈ આ સ્થૂળ જન્મ, આ સ્થૂળ દેહમાં અને આ સ્થૂળ સૃષ્ટિમાં જન્મવું મરવું નથી. જેટલી પણ સિદ્ધિઓ છે, ભૂ સ્વલોક સુધી જવાની, શિવલોકમાં જવાની, સતલોકમાં, બ્રહ્મલોકમાં ભગવાનના પાર્ષદ થવાની, આ બધી જ્યાં સુધી દ્રષ્ટા જેવી જેવી સ્થૂળ સૂક્ષ્મ કે દિવ્ય કલ્પનાઓ કરે છે, ત્યાં સુધી એના દ્રષ્ટાના સંવિતમાંથી આ કલ્પનાઓ દેખાતી જાય છે. આ મુક્તિ નથી. જેમ તમે ગરમીમાં જગ્યાએ ઠંડક એસીમાં રહેતા હોય તો ગરમીથી તમારી મુક્તિ, પણ મુક્તિ નહીં. એમ તમે ભૂલોકમાં ના હોય, સ્વર્ગલોકમાં હોય તો ઘણી બધી બાબતે મુક્તિ, પણ તો મુક્તિ નહીં. કારણ કે તમારું જ્યાં સુધી બ્રહ્મથી પરિચ્છિન્ન, આગવું અને જુદું અસ્તિત્વ કલ્પેલું છે, સ્થૂળ સૂક્ષ્મ કે દિવ્ય કોઈ પણ રૂપે, અને ત્યાં સુધી એ મુક્તિ નથી. તો એ દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં શાંત થઈ જાય, તે સમાધિ બિલકુલ અલગ વસ્તુ છે. આ સમાધિનું જ્ઞાન આપવા માટે અષ્ટાવક્ર નથી ગીતા. સમાધિ બિલકુલ અલગ વસ્તુ છે અને બ્રહ્મ જ્ઞાન બિલકુલ અલગ વસ્તુ છે. સમાધિમાં એ કારણ રૂપ હું રહે છે, જેને સમાધિ લગાવી હતી, અને હું સમાધિ લગાવી રહ્યો છું, આવું હું રહે છે. યાદ રાખજો, સમાધિ પર્યંત જેટલા પણ છે એ બધાએ કોઈના કોઈ વિષય છે, તે આત્માનું જ્ઞાન નથી. એ આત્મસત્તાની ટૂંકમાં એ સમાધિનું જ્ઞાન પણ સમાધિનું જ્ઞાન છે, તે આત્માના બ્રહ્મપણાનું જ્ઞાન નથી. આત્માના બ્રહ્મપણાના જ્ઞાન માટે આ વિષય છે, સમાધિ એની જગ્યાએ છે, પણ સમાધિ પર્યંત આપણે ત્યાં ભવાટવી જ માની છે. સમાધિમાં કારણરૂપ અજ્ઞાન નષ્ટ નથી થતું. સમાધિમાં અજ્ઞાનને નષ્ટ કરવાની કોઈ વ્યવસ્થા નથી. અજ્ઞાનને નષ્ટ કરે તેવી કોઈ અજ્ઞાન નિવર્તક વૃત્તિ
જ્યાં સુધી ઊભી ના થાય ત્યાં સુધી સમાધિમાં, જેમ તમે સુષુપ્તિમાં જઈને બહાર આવતા રહો છો એ જ રીતે યોગીઓ સમાધિમાં જઈને બહાર આવતા રહે છે, તો પણ એ બ્રહ્મ જ્ઞાન નહીં है। अपने आत्मा को ब्रह्म जानना ये समाधि से भी विलक्षण है। और इस विषय का इस शास्त्र में, इस अष्टावक्र गीता में જેનું વર્ણન કરવામાં આવ્યું છે, जिसको जानने के बाद और कुछ जानना शेष नहीं रहता है, करना भी शेष नहीं रहता है, पाना भी शेष नहीं रहता है, त्याग भी नहीं रहता, ग्रहण भी नहीं रहता, ऐसा कुछ नहीं रहता है। सारा आभास शांत होकर उस चिद्रूप ब्रह्म उसमें स्थिति एमा स्थिति થઈ જાય છે। જેમ કાલે વાત થઈ કે ભૂતાકાશ આ દેખાય છે એ ભૂતાકાશ જેમાં તમારી ઇન્દ્રિયો ઘૂમી રહી છે। આકાશમાં તમે તારાને ખરતા જુઓ છો, સૂર્યને ઉગતા જુઓ છો, આ ભૂતાકાશમાં વિમાનોને ઘૂમતા જુઓ છો। એનાથી પણ સૂક્ષ્મ એક ચિત્તાકાશ છે, ચિત્તાકાશ જેમાં વિમાન ના ઉડે, તમારું મન ઉડે છે। જેમ વિમાન તો અહીંથી અમેરિકા જાય તો 18 કલાક થાય, પણ એક ક્ષણમાં તમારું મન જતું રહ્યું છે જો, તો એવું ચિત્તાકાશ, એવું જે ચિત્તાકાશ છે જે ઇન્દ્રિયો નથી, ઇન્દ્રિયો શાંત થયા પછી જે આકાશ તમે ચિત્તાકાશ, આ ચિત્તાકાશ સમાધિ પર્યંત સુધી ચિત્તાકાશ છે, ચિત્તાકાશ જ છે। આ બંને આકાશને જે અવકાશ આપનારું ચિદ્રૂપ આકાશ છે, મારું બ્રહ્મ આકાશ, મારી બ્રહ્મ અસ્તિત્વ, અને એ જ્યાં સુધી જાણવામાં ના આવે જે મારા દ્રષ્ટાથી પરપદ છે, એ પદમાં જ્યાં સુધી સ્થિતિ ના થાય ત્યાં સુધી સમાધિ લાગી જાય તો પણ એ શુદ્ધ चित्ताकाशનું જ્ઞાન છે। वो समाधि का ज्ञान है, ब्रह्म ज्ञान नहीं है। ब्रह्म ज्ञान बिल्कुल विलक्षण वस्तु है। और उस ब्रह्म का स्वरूप क्या है, यही कहने के लिए ये वो आत्मा का ब्रह्म स्वरूप कैसा है, यही कहने के लिए शास्त्र है। समाधि लागेला ने जरा जल्दी लागे છે, બીજું કાંઈ નહીં। જેને સમાધિનો અનુભવ હોય છે, જેને આ જ્ઞાન જલ્દી લાગે છે, બીજું કાંઈ નહીં। અંતઃકરણ શુદ્ધ હોય તો આ જ્ઞાન જલ્દી લાગે છે, બાકી આમાં અંતઃકરણ શુદ્ધ કરવાની, અંતઃકરણ શાંત કરવાની કોઈ પ્રક્રિયા શાસ્ત્રમાં નથી। એ ખાસ કાન ખોલીને સાંભળી લેવું જોઈએ। અષ્ટાવક્ર ગીતા એવી ગીતા છે કે અષ્ટાવક્ર એટલે જેમ પાણીમાં દેખાતી લાકડી વાંકી હોવા છતાંય તમને બોધ છે આ વાંકી નથી, એમ દેહમાં હોવા છતાં પણ જેને પોતાના અવક્ર બ્રહ્મ સ્વરૂપની સત્તા ખબર છે અને ત્યાં જ જે ઊભો છે એ જ અષ્ટાવક્ર છે। તો પછી પાણીમાં દેખાતી લાકડીને કોઈ પ્રયત્નથી સીધી ના કરવી પડે, વાંકી દેખા છતાં પણ તેની વક્રતા વિજ્ઞાન દ્રષ્ટિથી જોનારની બુદ્ધિમાં બાધિત થયેલી છે। એમ બધું અહીંયા જન્મતું મળતું દ્રશ્ય દેખાતું હોવા છતાંય આ બધું જેની બુદ્ધિમાંથી બાધિત થયેલું છે તે અષ્ટાવક્ર છે। તો કે જનક કોણ છે? જનક છે જીવ જનૈયા, જે જાણનારો। તો જાણનારો તો આભાસ બદલે છે અને જે જણાય છે એના જોડે એકરૂપ થતો રહે છે। જેમ સ્વપ્નનો આભાસ છે જુઓ, અને એ આભાસ જોડે એકરૂપ થઈ ગયો છે। જાણનારો નથી બદલાયો, જાણવાનો જ આભાસ બદલાઈ ગયો અને જાગ્રત પકડી ગઈ। તો આ જાગ્રત પણ સ્વપ્નની માફક આભાસ જ છે। આ જાણનારાનું સ્વરૂપ શું છે એ કહેવા માટે અષ્ટાવક્ર ગીતા છે। તો જનક રાજા જ્યારે આ ગીતા સાંભળીને ગુરુદેવને પગે લાગીને બહાર નીકળ્યા, આનો 20 અધ્યાય છે, અને જેવા ઘોડાના પેંગડામાં પગ મૂકવાને ગયા છે, ડાબો પગ તો એ ઘોડાના રકાબમાં મૂક્યો છે અને જમણો પગ તો જો ઘોડાથી આમ ઘુમાયો નથી, અને ગુરુદેવ અષ્ટાવક્રના જે વાક્યો હતા તે પ્રતિધ્વનિત થવા લાગે એમના હૃદયમાં કે હે જનક, તું શુદ્ધ બુદ્ધ મુક્ત નિત્ય જ્ઞાતા જ્ઞાન જ્ઞાનથી પરે પ્રજ્ઞાન રૂપ બ્રહ્મ છે। તું વ્યર્થ પોતાને આ દેહ માનીને જૂઠ મૂઠ ખાલી ખાલી આ ભૂલ ભૂલૈયા રૂપ આભાસ રૂપ સંસારમાં અનંત જન્મોથી ઘૂમી રહ્યો છે। આ અજ્ઞાનના જંગલને બાળી નાખ
અને આટલી પ્રતિધ્વનિ થતા, આ ઉપદેશની પ્રતિધ્વનિ થતા બા મહાભારતમાં લોમશ ઋષિ યુધિષ્ઠિરને કહી રહ્યા છે, હે યુધિષ્ઠિર રાજા, આટલી પ્રતિધ્વનિ થતા અનાદિ પ્રવાહથી જે એની બુદ્ધિમાં અજ્ઞાનનું આવરણ છે તે ભંગ થઈ ગયું છે અને પોતાની બ્રહ્મદશામાં તે જાગી ગયો છે. હા, બ્રહ્મદશામાં જાગી ગયો. એમને એવો પ્રતિધ્વનિ થયો તો શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, નિત્ય છે, પ્રજ્ઞાન સ્વરૂપ છે. अपने को देह मानकर इस આ સંસારની ભૂલ ભૂલૈયામાં અનંત જન્મોથી જૂઠ મૂઠ ઘૂમી રહ્યો છે. હે જનક, અને પોતાના સ્વરૂપની વિષયક આ પ્રતિધ્વનિ થતા બુદ્ધિમાંથી અજ્ઞાનનું આવરણ તે ક્ષણે ભંગ થઈ ગયું છે. જો સાંભળતા સાંભળતા તમને પણ જો આવરણ ભંગ થઈ જાય તો તમે પણ તે જ શુદ્ધ બ્રહ્મ છો, જે અષ્ટાવક્ર છે, જે રામ છે, જે કૃષ્ણ છે, જે હું છું અને એ તમે છો. પણ જ્યાં સુધી અજ્ઞાનનું આવરણ છે, નિદ્રા દોષ છે, ત્યાં સુધી સ્વપ્ન છે. એમ અજ્ઞાન આવરણ છે ત્યાં સુધી દ્રષ્ટા અને દ્રશ્ય બંને છે. હા હા, તો કોઈક આભાસમાં તમે તમને જાણી રહ્યા છો, કોઈક આભાસમાં તમે તમને માની રહ્યા છો. આ આભાસ તૂટીને શુદ્ધ બ્રહ્મમાં સ્થિતિ કરાવવા માટે આ શાસ્ત્ર છે. આમાં કોઈ ક્રિયા, કાંડ, કર્મ એવું કાંઈ નથી. એ ક્રિયા, કાંડ, કર્મ એ બધું એ જાગવાથી જુદી વસ્તુ છે. સ્વપ્નમાં યજ્ઞ કરવા, સ્વપ્નમાં હોમ કરવા, સ્વપ્નમાં પ્રાણાયામ કરવા, સ્વપ્નમાં આસન કરવા, સ્વપ્નમાં ધ્યાન કરવું, સ્વપ્નમાં સમાધિ લગાવવી, બધું બહુ સારું છે. પણ તોય સ્વપ્નમાંથી જાગવું એ બિલકુલ વિલક્ષણ અને અલગ વસ્તુ છે. અલગ વસ્તુ છે. તો એક પ્રશ્ન એ પણ પૂછ્યો છે, કહીને આગળ વધી જાઉં. કાલના અનુસંધાનમાં પ્રશ્નો પૂછવાની છૂટ છે અને શંકરભાઈએ પ્રશ્ન પૂછ્યો છે ગોતાથી. મારા બાને ઘણી વાર આ પ્રશ્ન થાય છે, કામમાં આવશે, કે સ્વપ્નમાં જે સ્વપ્નના પદાર્થોનું કારણ દેખાય છે એ તો સમજાઈ ગયું, પણ જાગ્રતમાં જાગ્રતના પદાર્થોનું કારણ આ બંને સરખું કેવી રીતે હોઈ શકે? જુઓ શંકરભાઈ, સ્વપ્ન એક એવું ઉદાહરણ છે જે તમને આ વેદાંતના સિદ્ધાંતને સમજવામાં કામ આવશે. સ્વપ્ન એક એવી સૃષ્ટિ છે જેમાં જળ દેખાય છે, ચેતન દેખાય છે, 5 તત્વોમાં કલ્પિત આખો પ્રપંચ દેખાય છે, સ્ત્રી દેખાય છે, પુરુષ દેખાય છે. નિદ્રા દોષને લઈને જોજો. તો કહે છે આનું કારણ તમે શું ગોત્યું શંકરભાઈ? આનું કારણ તમે એ ગોત્યું છે કે આ જેટલા પણ પદાર્થો છે એ બીજે ક્યાંયથી નથી નીકળ્યા, મારા સંકલ્પમાંથી નીકળ્યા છે. મારો સંકલ્પ જ સ્ત્રી બની ગયો, પુરુષ બની ગયો, જળ બની ગયો, ચેતન બની ગયો. સ્વપ્નમાં ના જળ છે, ના ચેતન છે, ના સ્ત્રી છે, ના પુરુષ છે, ના આકાશ છે, ના પૃથ્વી છે, ના જલ છે, ના વાયુ છે. स्वप्न जोनार नो संकल्प है, मेरा संकल्प ही है. तो मेरा संकल्प किस में से निकलता है? मुझ में से निकलता है. तो मैं ही कारण हूं स्वप्न का, दूसरा कोई नहीं. लेकिन मैं स्वप्न में अपने मैं को नहीं जानता, नहीं जानता. बस मेरे मैं को स्वप्न में नहीं जानता. तो पूरे स्वप्न का कारण तो मैं ही हूं. व्यष्टि में जो दृष्टा है, परिच्छिन्न दृष्टा है, वही एज પોતાની સ્વપ્નની સૃષ્ટિ જોવે છે, એમાં જ ઉભો છે, એમાં જ રમે છે. તો જળ જુઓ, ચેતન જુઓ, સ્ત્રી જુઓ, પુરુષ જુઓ, ઘોડા જુઓ, ગધેડા જુઓ, લાભ જુઓ, હાનિ જુઓ, નુકસાન જુઓ, આવા જુઓ, ગમન જુઓ, આવજા જુઓ, કાર્ય જુઓ, કારણ જુઓ. ના બધાના મૂળમાં તમારો સંકલ્પ છે. તો પૂરું સ્વપ્ન સૃષ્ટિ સંકલ્પમય છે, સંકલ્પ કારણ છે. અને સંકલ્પ પણ કારણ નથી, એ સંકલ્પ કરનારો જે સ્વપ્નનો હું છે એ જ કારણ છે. તો કે જાગ્રત, તો જાગ્રતમાં આવતા રહો. તો જાગ્રત, તો એમણે એવું પૂછ્યું કે સ્વપ્નમાં તો આ ખબર પડી ગઈ કે હું જ કારણ છું, પણ આ જાગ્રતમાં નથી ખબર પડતી હું કારણ છું. કારણ કે તમે હુંનું સાચું સ્વરૂપ જાણી જશો તો જાગ્રતમાં ખબર પડી જશે કે આ જાગ્રત જ કારણ છે. જાગ્રતમાં પણ આ જ કારણ છે.
હુંનું સ્વરૂપ જો જાણી જશો તો હું એટલે આવડો આ દેહમાં રમવા વાળો નહીં, જે વ્યષ્ટિ દ્રષ્ટા સ્વપ્નું રચે છે એ સમષ્ટિ, એનો એ જ સમષ્ટિ દ્રષ્ટા પણ છે અને આ જગતનું સ્વપ્નું એ જ રીતે રચે છે. દ્રષ્ટા તો બંને એક જ છે, પણ જ્યાં સુધી એ દ્રષ્ટાની એકતા નહીં થાય, દ્રષ્ટાથી પર જે બ્રહ્મ સ્વરૂપ છે તેની ખબર નહીં પડે, ત્યાં સુધી આ જાગ્રતમાં દેખાતા પદાર્થોનું કારણ ક્યાંક બીજે છે એમ મનાય છે. સ્વપ્ન કરતા જાગ્રત વિશેષ દેખાય છે, આનું જ નામ અજ્ઞાન છે. સ્વપ્ન કરતા જાગ્રત સહેજ પણ વિશેષ નથી. તત્વથી જોવા જાઓ તો જે વ્યષ્ટિ દ્રષ્ટા છે એ સ્વપ્નું રચે છે શંકરભાઈ, અને એના કારણમાં તે વ્યષ્ટિ દ્રષ્ટા તત્વ છે. આ સમષ્ટિ બીજું કાંઈ નથી, એ સમષ્ટિ દ્રષ્ટાનો સંકલ્પ છે અને એના મૂળમાં સમષ્ટિ દ્રષ્ટા છે. આ બંને જો એક થઈ જશે જે ક્ષણે, એ ક્ષણે ખબર પડશે જગત એ જ રીતે ચિદ આભાસ છે મુજ દ્રષ્ટાનું, જે રીતે વ્યષ્ટિ દ્રષ્ટાના આભાસમાં સપનું દેખાય છે એમ સમષ્ટિ દ્રષ્ટાના આભાસમાં આવું નક્કર જગત દેખાઈ રહ્યું છે, જેમાં નક્કરતા કાંઈ નથી. દ્રષ્ટા દ્રશ્યનો કેવળ આભાસ છે. એ દ્રષ્ટાના મૂળમાં કયું બ્રહ્મ અસ્તિત્વ છે એની ખબર ના પડે ત્યાં સુધી દ્રશ્યના મૂળમાં રહેલા બ્રહ્મ અસ્તિત્વની પણ ખબર પડે એવી નથી. અને એ કહેવા માટે આ કથા છે. હા, એ કહેવા માટે આ અષ્ટાવક્ર ગીતા છે. જનક રાજાનો પણ પ્રશ્ન આ જ છે કે સ્વપ્નના એ હું ભિખારીપણાને તો મિથિલાનો મિથ્યાપણું હું માની લઉં, પણ આ જાગ્રતના રાજાના મિથિલાપણાને હું મિથ્યા કેવી રીતે માનું? સ્વપ્નાયમાં તો બાએ માની લીધું કે મારે 4 દીકરા નથી કારણ કે અત્યારે દેખાતા નથી, પણ જાગ્રતમાં કેવી રીતે માને મારા બા કે હું જાગું છું ત્યારે તો ભાઈ મને દેખાય છે, ઉંમર આટલી એમની દેખાય છે, વધ્યા દેખાય છે, કાલે નતા એ ખબર છે, આ નક્કર દેખાય છે. નંદુબા, આ સમષ્ટિ દ્રષ્ટાનો જે સંકલ્પ છે અને એ જ તમને થઈને દેખાઈ રહ્યો છે, મૂળે અહીંયા તમે જોઈ રહ્યા છો તેવું કાંઈ નથી. નંદુબા, દેખાઈ રહ્યું છે એ ન જોતા શેમાં દેખાઈ રહ્યું છે હે જનક, તે તત્વનો તું વિચાર કર. અને કોને દેખાઈ રહ્યું છે? કોને દેખાઈ રહ્યું છે? જુઓ, સપનું જેને દેખાઈ રહ્યું છે અને એ સપનું એમાં જ અધ્યસ્ત છે, દ્રષ્ટામાં જ અધ્યસ્ત છે. એ તો નિદ્રા દોષને લઈને દ્રષ્ટાને પોતાનામાંથી સપનું બહાર દેખાય છે, જ્યાં સ્વપ્નમાં અંદર અને બહારની સહેજ પણ કલ્પના નથી. સ્વપ્નમાં છે એનું અંદર બહાર, તો એ દ્રષ્ટાને સપનું પોતાના બહાર દેખાય છે. આજ નિદ્રા દોષ. એમ જે બ્રહ્મમાં તમારા વાસ્તવિક સ્વરૂપમાં અંદર બહાર નથી, એ જ શુદ્ધ બ્રહ્મમાં તમને આખું એ જગત તમારા દ્રષ્ટાથી ભિન્ન અને જુદું દેખાય છે. આ જ અજ્ઞાનનું કારણ છે. અજ્ઞાનનું કારણ છે. જાગી જાઓ તો તમને ખબર પડી કે સપનું તો જેમાં અંદર બહાર નથી તેવા મારા દ્રષ્ટામાં જ દેખાતું હતું. હું જ દ્રષ્ટા અને હું જ દ્રશ્ય સ્વપ્નનો થયો છું. એ મારામાંથી બહાર દેખાતું હતું, તે જ નિદ્રા દોષ છે. એમ હું શુદ્ધ બ્રહ્મ સ્વભાવથી આ દ્રષ્ટા અને દ્રશ્ય થઈને દેખાઉં છું. એ જો બ્રહ્મ અસ્તિત્વની ખબર પડશે જે જનકને પડી ગઈ છે આ ગીતાના અંતે, તો અહીંયા પણ જાગ્રતની સૃષ્ટિ પણ શાંત થઈ જતા એક શાંત પ્રશાંત નિરાભાસ શુદ્ધ બ્રહ્મનું અસ્તિત્વ વધશે. અને તે સત્તામાં જનક રાજાને અષ્ટાવક્ર ભગવાને પ્રતિષ્ઠિત કરી દીધો છે. તો જેમ સ્વપ્નનું કારણ છે ખબર પડી ગઈ, એ જ રીતે આ જાગ્રતનું કારણ છે. જાગ્રતના કારણમાં પણ એ એક દ્રષ્ટાનો સંકલ્પ છે અને મૂળમાં તેના દ્રષ્ટાનો હું છે, બીજું કાંઈ નથી. એ હુંના પેલી બાજુ જે અનંત વિજ્ઞાતા સ્વરૂપ બ્રહ્મ છે, જેમાં જ્ઞાતા નથી, જ્ઞેય નથી, જાણવાનો વિષય નથી અને જાણનારો પણ નથી, ભક્ત નથી ને ભગવંત પણ નથી. હા,
તે दशा में जागवा માટે अष्टावक्र गीता है। भगवान का दर्शन यदि आपको हो जाए तो वो भी चित्ताकाश अंतर्गत है, और भगवान के दर्शन का फल भी यही है, तुम अपने चिदाकाश स्वरूप में जग जाओ। मम दर्शन फल परम यनुपा, जीव पावही निज सहज स्वरूपा। तो ભગવાનના દર્શનનું પણ એ ફળ છે પોતાના એ ચિદાકાશ ચિદ બ્રહ્મ સ્વરૂપમાં જાગૃતિ થઈ જવી, હોશ આવી જવું, અને એ स्वरूपમાં જે જાગી જાય છે उसको भगवान के दर्शन की भी अपेक्षा नहीं रहती है। भगवान भी यदि दर्शन दे देते हैं तो ऐसे ब्रह्म ज्ञानी को पता है भगवान का होना भी मेरे चिदाकाश से ही है। હું જ આ ચિદાકાશ રૂપ બ્રહ્મ એ મારા હોવાપણાથી જ આમનું હોવાપણું છે। આ ચિતાકાશ અને ભૂતાકાશને હું જ અવકાશ આપી રહ્યો છું તેવો જ્ઞાનવાનને બોધ હોય છે। તેને ભગવાનના દર્શનની પણ અપેક્ષા નથી રહેતી। તો એવી આ ગીતા છે જે તમને ભક્ત અને ભગવાન, જ્ઞાતા અને જ્ઞેય, દ્રષ્ટા અને દ્રશ્ય થી પરે પોતાના સ્વરૂપમાં સ્થિત કરનારી છે। ગઈકાલે એ જનકના દરબારમાં અષ્ટાવક્ર પૂછ્યું છે, હે ભગવાન, કથમ જ્ઞાનમ માપનોતી, કેવી રીતે જ્ઞાન થાય, જ્ઞાન કેવી રીતે મળે? તો જવાબ તો હમણાં આપવાના જ છે, પણ એક વાત યાદ રાખજો, આ જ્ઞાન એવું જ્ઞાન નથી કે જે તમારે વિષયના રૂપમાં જાણવાનું હોય। યાદ રાખજો, જ્ઞાનને વિષયના રૂપમાં જાણવા માંગો તો એ તમારા માટે જાણવાનો વિષય થઈ ગયો અને તમે જાણનારા થઈ ગયા। આ જ્ઞાન એવું જ્ઞાન છે નંદુબા, જેમાં જ્ઞાનના પાછળ કોઈ જાણનારો નહીં વધે અને જ્ઞાનના આગળ કોઈ જાણવાનો વિષય નહીં વધે। એવું જે જ્ઞાન છે એ જ્ઞાન વિશે जनक राजा पूछी रहा है, कथम ज्ञानम आपनोति मुक्तिम कथम भविष्यति। ए मुक्ति केवी रीते मळे, ज्ञान केवी रीते थाय अने वैराग केवी रीते थाय, ई प्रश्नना अनुसंधाનમાં अष्टावक्र बोल्या छे। अष्टावक्र उवाच, मुक्तिम इच्छसि चेतताद् विषयान् विश्वत्यज, क्षमा आर्जव संतोष सत्यम पीयूष वद्भजः। ઉપદેશને શરૂ કરે એના પહેલા કેટલાક સાધનોની સૂચિ આપી દીધી। બા, સાધનો, આટલા સાધનો તારી પાસે જોઈશે એમ કહે છે। બા, બહુ ઓછા સાધનોની ચર્ચા છે, કારણ કે મેં કાલે કહ્યું તેમ જનક રાજા એક ચોક્કસ કક્ષાએ પહોંચેલા સાધક છે, જેમની બુદ્ધિમાં મળ નથી, જેમની બુદ્ધિમાં વિક્ષેપ પણ નથી, એમની બુદ્ધિમાં કેવળ આવરણ છે, અજ્ઞાન છે, અને કોઈ આ કક્ષાએ ઊભો હશે તો એના માટે અષ્ટાવક્ર ગીતા છે। જેના માટે મળ છે તેના માટે તો હજુ કેટલાય સાધનો છે। સેવા કરો, યજ્ઞ કરો, બહુ મોટા વાવ ખોદાવો, કુવા ખોદાવો, આ જગતમાં બધામાં આત્મભાવ કરી કરીને તેનું સારું કરવા કોશિશ કરો, એની સેવા કરો, આ બધું મળ નિવૃત્તિ માટેના સાધન છે જે જનકમાં નથી। અને ભગવાન અષ્ટાવક્ર તેના આ સાધનની વાત નહીં કરે। પછી વિક્ષેપ, જેની બુદ્ધિમાં વિક્ષેપ હોય, ચિત્તમાં ચંચળતા હોય, કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મદ હોય, મોહ હોય, મત્સર હોય અને મન અશાંત હોય, આવી ચિત્તવૃત્તિ જેની ચાંચલ્યને પ્રાપ્ત હોય અને તેવી અતિ રજોગુણી અને રજસ મિશ્રિત જે આ વૃત્તિ છે, અને તેવા માટે તું ધ્યાન કર, જપ કર, ઉપવાસ કર, કુંડલીની જગાડ અને આવા કેટલાય સાધનો છે। એ બધાય સાધનો વિક્ષેપ જેના અંતઃકરણમાં છે તેને બતાવવામાં આવ્યા છે અને તેવા સાધક માટે કહેવાયેલા છે। જનક રાજા એક એવી કક્ષાએ બેઠા છે જેનામાં મળ નથી, જેને કોઈના જોડે બહુ લાંબા રાગ નથી, જેને લાંબા જોડે કોઈના જોડે દ્વેષ નથી, જેનો મળ નિવૃત્ત થયો છે બુદ્ધિમાંથી, એવા રાગ દ્વેષ એને સતાવતા નથી। જેમ આપણી ચામડીમાંથી પરસેવો નીકળે અને એ જ મેલ બની જાય ને આપણને કરડે, તો રાગ દ્વેષ થતા હોય, આપણને કરડે જતા હોય। તો કોક દાડો દીકરો દુઃખ આપતો હોય, કોક દાડો દીકરાની વહુ દુઃખ આપતી હોય, દુઃખ આ કોઈ ના આપતું હોય, આપણો રાગ જ આપણને દુઃખ
આપતો હોય છે. અને કોક દાડો પાડોશી દુઃખ આપતો હોય, પાડોશી દુઃખ ના આપે, એના પ્રત્યેનો દ્વેષ જ આપણને દુઃખ આપતો હોય. હા, તો કોઈ વસ્તુ ક્યારે સુખ દુઃખનું માધ્યમ ના બની શકે, પણ જેની બુદ્ધિમાં રાગ દ્વેષ અતિ છે એને બધામાં ભગવત ભાવ કરીને સેવાનું સાધન બતાવવામાં આવે છે કે ભાઈ આવી રીતે યજ્ઞ કરો, આવા આવા કાર્યો કરો, આ જગતના ભલા માટે આમ કરો, ભલા માટે આમ કરો, ગરીબી હટાવો, આ હટાવો, એમ કરીને એવા સાધનો એને બતાવવામાં આવે છે. અષ્ટાવક્ર ગીતામાં આવા સાધનોનો અત્યંત અભાવ છે. જનકને કહેવાનો કશો અર્થ જ નથી, કારણ કે તેનો મળ નિવૃત્ત થયો છે. બીજો વિક્ષેપ, વિક્ષેપ જેનો નિવૃત્ત થયો છે તેવા સાધકને પણ જપ આદિ તપાદી સાધન જેના વિક્ષેપ વધારે છે એને બતાવવામાં આવે છે કે તું જપ કર, તપ કર, આ કર, તે કર, કર કર કર, અને કરવાપણાની જેટલી વાતો છે, સમાધિ પર્યંત જેટલા પણ સાધનો છે એ વિક્ષેપ શાંત કરવાના સાધન છે. અને સમાધિ આનો ધ્યેય નથી. આને એમ પૂછ્યું છે કથમ મુક્તિ ભવિષ્યથી, મને મુક્તિ કેવી રીતે મળે એ વાત કરો, મને સમાધિ કેવી રીતે લાગે એમાં માણસે નથી પૂછ્યું બા. તો કે સમાધિ પર્યંત મુક્તિ નથી? ના નંદુબા, સમાધિ પર્યંત મુક્તિ તો નથી. યાદ રાખજો કે મને મુક્તિ કેવી રીતે મળે તો ભગવાન કહી રહ્યા છે. બહુ સરસ. મુક્તિમ ઈચ્છસી ચેતતા, આ પહેલો શબ્દ બહુ સારો છે આ શ્લોકનો. હે જનક રાજા, જો તું મુક્તિને ઈચ્છતો હોય તો, એમ કે છે. જોજો, આ એક જ શ્લોકમાં સાધન બતાવે, પછી સીધો પોતાનો ઉપદેશ શરૂ કરવાના છે આવતા શ્લોકમાંથી. તો પણ અહીંયા બહુ સરસ વાત કરી. મુક્તિમ ઈચ્છસી ચેતતાત, હે જનક રાજા, તું મુક્તિને ઈચ્છતો હોય તો આટલું કર, એમ કે છે. તો જોવન તોની વાક્ય રચના છે. મુક્તિ કોણ ઈચ્છે છે બા? આ બધાએ સાંભળવા બેઠા છો, પણ મુક્તિ ઈચ્છો છો નંદુબા? તમારા અંતરાત્માને પૂછજો કે મુક્તિ કોણ ઈચ્છે છે? तो कोई धन इच्छता है, कोई पदार्थ को इच्छता है. હા, બધા સંબંધ જ ઈચ્છે છે, અને સંબંધ જ બંધન છે, બીજું કોઈ બંધન નથી. જ્યારે પોતાના સ્વ સિવાય દેખાતા દ્રશ્યમાં કોઈ પણ સંબંધ બાંધવામાં આવે, આ સ્વીકારેલું બંધન જ સંબંધ, સ્વીકારેલું બંધન જ બા. તો મુક્તિ કોણ ઈચ્છે છે? તો બહુ સરસ પૂછ્યું. જો મોક્ષ તું ચાહતા, મુક્તિ ઈચ્છસી ચેતતાત, હે પરીક્ષિત રાજા, જો તું મુક્તિ ઈચ્છતો હોય તો આગળ વાત વધે. આ 5-6 વસ્તુને તું ધારણ કર, પણ મુક્તિ કોણ ઈચ્છે છે? પૂછો તો ખરા, શું ઈચ્છી રહ્યા છો બા? હા, તો કોઈ પત્ની ઈચ્છે છે, કોઈ પુત્ર ઈચ્છે છે, કોઈ આ ઈચ્છે છે, કોઈ ખેતર ઈચ્છે છે, કોઈ શબ્દ ઈચ્છે છે, કોઈ સ્પર્શ ઈચ્છે છે, કોઈ રૂપ ઈચ્છે છે, કોઈ ગંધ ઈચ્છે છે. બાબા જો તો ખરા. અને ઈચ્છે છે આનું જ નામ બંધન છે, અને એ મળે છે અને બંધાતો જાય છે. એ મળે છે અને બંધાતો જાય છે, નથી મળતું તો એ બંધાતો રહે છે. આ બધાથી મુક્તિ કોઈ ઈચ્છે છે નંદુબા? આ બધાથી કોઈ મુક્તિ ઈચ્છે છે હવે તો એના માટે અષ્ટાવક્ર ગીતા છે નંદુબા. નગર આમાંનું કાંઈ પણ ઈચ્છે છે તો શાસ્ત્રો બીજા છે એના માટે. જો મોક્ષ હેતુ ચાહતા તો મુક્તિ કોઈ ઈચ્છે છે બા, એ સંબંધને નહીં ઈચ્છે, કોઈ પણ પદાર્થના સંબંધને તે નહીં ઈચ્છે. અને જો ઈચ્છી રહ્યા છો તો મુક્તિ નથી ઈચ્છી રહ્યા નંદુબા, આપણે મુક્તિ નથી ઈચ્છી રહ્યા. જો કોઈ પણ પદાર્થ મારો થઈ જાય પછી તમને પ્રસન્નતા આપી શકે છે તો તમે મુક્તિ નથી ઈચ્છતા. જો આ પાછળ 100 વીઘા ખેતર છે, પણ તમે કે પ્રસન્ન, રાજી કે આનંદ તમને નહીં થતો, પણ એ 100 વીઘા તમારું થઈ જશે, તમને આનંદ થશે. આ ભાઈ જે ગાડી લઈને આવ્યા છે વરના લઈને, એમની ગાડી જોઈને તમને કાંઈ થતું નહીં, પણ એ ગાડી તમારી થઈ જાય તો પ્રસન્ન થઈ જશો તમે. જ્યાં તમને મારાપણાનો ભાવ થાય બા, ત્યાં પ્રસન્નતા થાય છે, ત્યાં સુધી તમે મુક્તિ નથી ઈચ્છી રહ્યા નંદુબા. એ મારાપણાના અધિકારમાં કાંઈ પણ લઈને તમે આનંદ ઈચ્છી રહ્યા છો બાળનાથ, તો તમે મુક્તિ નથી ઈચ્છી રહ્યા. તો અહીંયા પૂછે છે, હે જનક, ખરેખર જો તું મુક્તિ ઈચ્છે છે, મુક્તિ ઈચ્છસી ચેતતાત, તો શું કે છે? આ વિષયોને વિસ્વત ત્યજેત, આટલી વસ્તુને કર, આ વિષયોને વિસ્વત ત્યજી દે. આ સંસ્કૃત શ્લોક છે બા, પણ આપણા ભોલે બાબા થઈ ગયા, આપણે વેદાંત છંદાવલીમાં આખી અષ્ટાવક્ર ગીતા હિન્દીમાં ઉતારી છે. જો મોક્ષ હે તું ચાહતા
તજ વિષય વિષ સમતાત રે. અને વિષય કોને કહેવાય બા? વિષય એને કહેવાય મુકેશભાઈ, જે વિશેષ રૂપે બાંધી રાખે. વિશેષ રૂપે બાંધી રાખે આને વિષય કહે છે. જેમ આપણા ઘર આગળ કૂતરું હોય રમેશભાઈ, તો કૂતરાને રોજ થોડો ગોળનો ટુકડો નાખવાનું ચાલુ રાખો. 4 દાડા ગોળ નાખો તો 5મા દાડે પછી એને દોરડાથી ના બાંધી રાખવો પડે, એ બંધાયેલું રહે. તો આવા કેટલા વિષય છે. જો મોક્ષ હેતુ ચાહતા તજ વિષય વિષ સમતાત રે. જો આપણે અહીંયા ખેતરમાં છીએ અને ખેતરમાં હોવાથી અહીંયા બગીચામાં નાખવાની ફોરેટ દવા આપણે ઘરમાં રાખીએ છીએ બા. કોઈ દિવસ તમને એમ થાય છે કે દૂધમાં નાખીને પીવું? ઈચ્છા થાય અને કલ્પના થાય છે. શું કારણ? તમે એને ઝેર જાણી ગયા છો. આ શબ્દના, સ્પર્શના, રૂપના, રસના, ગંધના, પદના, પ્રતિષ્ઠાના, શરીરના આરામના આટલા સ્થૂળ વિષયો છે. 8 વિષયો સ્થૂળ છે. શબ્દ પણ એક વિષય છે. તમે મને સાંભળો છો, પણ મારા શબ્દોનું જ્ઞાન પકડીને શબ્દો છોડી દો તો બરાબર, નહીં તો શબ્દો યાદ રાખવા કોશિશ કરશો તો શબ્દ વિષય છે. યાદ રાખજો. ગીત સાંભળવા, સંગીત સાંભળવું, સારું સાંભળવું, મને મનગમતું સાંભળવું, મને ગમે એવું જ બોલે, અને આ કાનનો વિષય છે. આંખનો વિષય રૂપ છે, નાકનો વિષય ગંધ છે, ચામડીનો વિષય સ્પર્શ છે. આ 5 વિષયો. તે ઉપરાંત પદ પણ એક વિષય છે. મને આ પદ મળે, હા, પદથી બંધાયેલા. પ્રતિષ્ઠા પણ એક વિષય છે. બધા મારા અધિકારમાં આવે, બધા મને ઓળખે. શરીરનો આરામ, મને બધી અનુકૂળતા મળી રહે, મારી અનુકૂળતામાં કોઈ વિક્ષેપ ના કરે. આવા 8 સ્થૂળ વિષય છે. તો સૂક્ષ્મ કયા છે? તો મને ધ્યાન લાગી જાય, મને આવા અનુભવ થઈ જાય, મને આવું દેખાઈ જાય, મારી કુંડળી જાગી જાય, મારા અંદર બધા નાદ સંભળાવા માંડે, હું આ સ્થૂળ શરીરને છોડીને સૂક્ષ્મ શરીરથી ગતિ કરું, મારામાં કોઈ આધ્યાત્મિક વિશેષતા આવી જાય, મને સમાધિ લાગી જાય, મારી સમાધિ લાંબી લાગે. સમાધિ પર્યંતને વિષય કે છે. જો મોક્ષ है तू चाहता तज विषय समतात रे. आर्जव क्षमा संतोष समदम पी सुधा दिन रात रे. संसार जलती आग है, इस आग से जट बाग रे. आशांत शीतल देश में हो जाय जर हो जाय. તો આપણે સામાન્ય માણસો તો શબ્દાદી વિષયોમાં ફસાયેલા છીએ. હા, તો કોઈ એનાથી આગળ વધી છે તો પદ પ્રતિષ્ઠા અને શરીરની અનુકૂળતા અને આરામમાં ફસાયેલા. આ 3 વધારે સૂક્ષ્મ વિષય છે. હા, તો જેને શબ્દાદી સ્પર્શાદી વિષયો ના હોય પણ પદ આદિ વિષય પકડી રાખ્યા હોય, તો આવું કોઈ પણ પદ લલચાઈ રહ્યું છે તો અષ્ટાવક્ર ના પાડે છે કે તું મારા કામનું નથી, તું બીજે જા. જો આમાંથી કાંઈ પણ હોય, મુક્તિની ઈચ્છા રાખતો હોય તો આ જ બધા બંધન છે. હે જનક રાજા, જે વિશેષ રૂપે બાંધી રાખે, આ જ વિષય છે. વિશેષ રૂપે બાંધી રાખે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પદ પણ એ રીતે બાંધી રાખે. પ્રતિષ્ઠા એ રીતે તને બાંધી રાખે. જેમાંનું કાંઈ છે નહીં, તપાસ કરીશ તો આવું નીકળશે નહીં, પણ બાંધવા માટે તને પૂરતું છે. બાંધવા માટે તને પૂરતું છે. કૂતરાને ઘર આગળ કોઈ દોરડાથી નથી બાંધ્યું, એ તો ગોળ ખાતા 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 એક વિશેષ રૂપે બંધાઈ ગયેલું કૂતરું, જેનું દોરડું દેખાતું નથી. તો ખરેખર મુક્તિની ઈચ્છા કરે છે? તો મુક્તિની ઈચ્છા કરતો હોય અને આ ગીતાને સાંભળવા માંગતો હોય, હે રાજન, તો તું સ્થૂળ વિષયોને છોડી દે. 8 ગણાઈ દીધા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ,
પદ પ્રતિષ્ઠા અને શરીરનો આરામ. હા, તજ વિષય વિષમ ત્યાજ. સૂક્ષ્મ વિષય પણ છોડી દે. ધ્યાન ધારણા, જોજો હ, આવરણ દૂર કરવા માટેની કથા છે. ધ્યાન ધારણા જપ અને એનાથી મળતી સિદ્ધિ, એનાથી મળતી એકાગ્રતા, એનાથી મળતી શાંતિ, સમાધિ પર્યંતના વિષયને શું કે છે? મુક્તમ ઈચ્છસી ચેતતા વિષયાન વિશ્વત તજ. એને વિશ્વત ગણીને છોડી દે. જોજો હો નંદુબા, બંધનના જ કારણ છે. આપણા હાથ હંમેશા નથી એવા આભાસમાં જઈને ઉભા છે. संसार जलती आग है, इस आग से जट भाग रे. आ शांत शीतल देश में हो જા અજર, હો જા અમર. તો આ રહ્યો સંસારમાં કયો? જ્યાં મારાપણાની વિશેષતા થઈ જતા તે આનંદનું કારણ બને છે. આગ ક્યાંથી આવે છે? આમાંથી જ આગ આવી રહી છે નંદુબા. અને આની જે પોલ જાણી જાય એ જ મુક્તિનો અધિકારી બની શકે છે. હું કાલે કહેતો હતો, સંસારમાં કંઈ પણ કર્તવ્ય દેખાતું હોય ત્યાં સુધી અષ્ટાવક્ર ગીતા તમારા માટે નથી. સંસારમાં કંઈ પણ જ્ઞાતવ્ય દેખાતું હોય તો પણ અષ્ટાવક્ર ગીતા તમારા માટે નથી. સંસારમાં કંઈ પણ પ્રાપ્તવ્ય દેખાતું હોય ત્યાં સુધી અષ્ટાવક્ર ગીતા તમારા માટે નથી. હા, તો ઘણાને જ્ઞાતવ્ય દેખાય છે. એ જાણલું, એ જાણલું, એ જાણલું, એ જાણલું, એ જાણલું. આવા જ્ઞાતત્વ વાળા માટે પણ અષ્ટાવક્ર ગીતા નથી. કોઈ કર્તવ્ય દેખાય છે, આ મારે કરવાનું, આ મારે કરવાનું, આ મારે કરવાનું, કર્તવ્ય બુદ્ધિથી કરવાનું, આમ કરવાનું, અને આ કર્તવ્ય દેખાય છે, કરવા જેવું કરવાનું, કર્યું આ મારે કરવાનું, અને ત્યાં સુધી પણ અષ્ટાવક્ર ગીતા તમારા માટે નથી. અને કંઈ પણ પ્રાપ્તવ્ય દેખાય છે ત્યાં સુધી પણ, આભાસમાં કંઈ પણ પ્રાપ્તવ્ય દેખાય છે એના માટે અષ્ટાવક્ર ગીતા નથી. અષ્ટાવક્ર મુનિ તો કહી રહ્યા છે, સંસાર જલતી આગ હૈ, ઇસ આગ સે જટ ભાગ રે. આ શાંત શીતલ દેશ મેં હો જાય જર, હો જાય અમર. પણ એ જલતી આગ નથી દેખાતી બા. આગ નથી દેખાતી. આગમાં બાગ દેખાય છે જો. અને જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી આ તત્વજ્ઞાનના અધિકારી થવાતું નથી. તો કે છે ત્યાગવાની વાત તો તમે કરી ગુરુવર, પણ કંઈ પકડવાનું છે? તો કે છે થોડી વાર માટે આટલું પકડી રાખ, એમ કે છે. મારું તત્વજ્ઞાન ન પકડાય હે જનક રાજા, ત્યાં સુધી આ 5 વસ્તુને તું પકડી રાખ. આટલું છોડી દે, આટલું પકડી રાખ. શું પકડી રાખું ગુરુદેવ? ક્ષમાર્જવ દયા સંતોષ સત્યમ પિયુષવત ભજઃ. આ 5 વસ્તુને પિયુષવત, અમૃતવત તું આને ભજ. અમૃત માનીને આ 5 મૂલ્યોનું સેવન કર. ટૂંકાના ટચ સાધનો બતાયા છે. આવું આસન કર, આ રીતે બેસજે, આવી મુદ્રા કર, કે આ રીતે માળા પકડ, કે આ રીતે કર, ઠંડા પાણીમાં જા, વહેલો ઊંઘી જા, વહેલો મોડો નહીં. સારભૂત વાત કરે છે આવરણના અધિકારી. આવરણ ભંગ ના થાય ત્યાં સુધી જે આત્માના સ્વભાવગત ધર્મો છે એને ગુણની માફક તું પકડી રાખ. ક્ષમા આર્જવ દયા સંતોષ સત્યમ. ક્ષમા, જોજો બા, એક ટાઈમ ખાઈને રહેવું સહેલું છે, વાયરો પીને રહેવું એ સહેલું છે બા, પણ આજે 5 ગણા આને ધારણ કરવા બહુ અઘરા છે. ક્ષમા બા, જુઓ ને, એ ચિદાકાશ બ્રહ્મનો શું સ્વભાવ છે? ચિત્તાકાશને પણ પોતાનામાં દેખાડે છે, અને ભૂતાકાશને પણ પોતાનામાં દેખાડે છે. કોઈને રોકતું નથી. એ ચિદાકાશ રૂપ બ્રહ્મ તો રાવણને પણ પોતાનામાં દેખાડે છે, રામને પણ પોતાનામાં દેખાડે છે. હા, એ બધાના માટે સમ છે. અને આવા એ ચિદ સ્વરૂપમાં જેને એક થવું છે હે જનક રાજા, એની બુદ્ધિમાં ક્ષમા નામનું મૂલ્ય જોઈશે. ક્ષમા તો ક્યાં ખલાઈ રહેવું છે? જો આ દ્રશ્યમાન દેખાતા જળ પદાર્થોના સંબંધોમાં જ ખલાઈ રહેવું છે તો એ ચિદાકાશ બ્રહ્મા સ્થિતિ ના થાય. તું એ ક્ષમાના મૂલ્યનું સેવન કર. જતું કરવું ક્ષમા ધર્મમ.
આખા મહાભારતના અંતમાં ધર્મરાજ યુધિષ્ઠિરને પૂછ્યું કે ધર્મની તમે કઈ વ્યાખ્યા કાઢી છે? ક્ષમા ધર્મમ બા, ક્ષમા ધર્મમ, ક્ષમા તેજમ, અને તે ક્ષમા બા. ખમતા શીખવું તે ક્ષમા, અને જતું કરવું તે ક્ષમા. આ એ ક્ષમા છે. હે પરીક્ષિત, હે જનક રાજા, એ ક્ષમાને, આર્જવને, સરળતાને જુઓ. બુદ્ધિમાં કપટ છે ત્યાં સુધી એ મુક્તિનો અનુભવ કેવી રીતે થાય? વ્યવહારિક સત્તામાં જ કપટ એટલે પડદો રાખીને વ્યવહાર કરવો. હા, અને બુદ્ધિમાં જ્યાં સુધી પડદો રાખીને કરેલો વ્યવહાર હોય અને ત્યાં સુધી બા કપટ છે. જો એક વ્યક્તિ કોઈ પણ વસ્તુને પકડે તો બે બાજુ પકડાય છે. જેમ હું એક ફૂલ લઈ લઉં તો ફૂલને મેં પકડ્યું છે, ફૂલ તો પકડી ગયું પણ હું પકડી ગયો છું બા. તો એક હાથે મેં પકડી રાખ્યું છે અને એક હાથે હું છોડવાની બૂમો પાડી શકું, તો એ કઈ રીતે છૂટી શકે? ફૂલ પકડ્યું છે મેં અને હું કહું છું મને કોઈ છોડાવો, મને કોઈ છોડાવો, મને કોઈ છોડાવો. તો વ્યવહારમાં જેની બુદ્ધિમાં સરળતા હશે, સરળ વ્યવહાર બા. જો આટલા 5 જ સાધનો, અને પછી ક્યાંય અષ્ટાવક્ર ગીતામાં સાધનની વાત નહીં કરી, કારણ કે આ કરણ નિરપેક્ષ શાસ્ત્ર છે, સાધન નિરપેક્ષ શાસ્ત્ર છે. અહીંયા બિલકુલ સાધન દ્વારા અંતઃકરણના નિર્માણની વાત નથી, પોતાના આત્મજ્ઞાનના પ્રકાશ દ્વારા એ અંતઃકરણને બાદ કરવાની વાત છે. હા, અને નિર્માણની વાત નથી. પણ નિર્માણની વાત નથી તે છતાંય બુદ્ધિમાં જેને કપટ હોય, બુદ્ધિમાં જેને સરળતા ના હોય, અને કપટનો અર્થ થાય બુદ્ધિમાં પડદો રાખીને કરેલો વ્યવહાર, તો એ સ્વયં પ્રકાશ બ્રહ્મમાં ના પ્રવેશી શકે. તો ક્ષમા, આર્જવ, દયા. હા, તો આને પણ તું પકડી રાખ, એ દયાને પકડી રાખ. એક શુદ્ધ બ્રહ્મા જેને પ્રવેશ કરવો છે, એના હૃદયમાં ક્રૂરતા, એ કદી પણ ક્રૂરતા, બીજા જીવ પ્રત્યેની ક્રૂરતા તેની દ્વૈત ભાવમાં વૃદ્ધિ કરનારી છે. માટે એને પકડી રાખ. સંતોષ અને સત્ય, સંતોષ અને સત્ય, આ બે મૂલ્યોને પણ તું પકડી રાખ એમ કહેવા માંગે છે. સંતોષનો અર્થ થાય બા જે છે પૂરતું છે, કંઈ પણ ખૂટે છે તો અષ્ટાવક્રની આ વાત નહીં ખબર પડે બા. બુદ્ધિમાં કંઈક ખૂટે છે, હું આમ છું, હું આમ છું, હું આવું છું, મારે આવું થવું જોઈએ, મારે આવું થવું જોઈએ, મારી પાસે આ હોવું જોઈએ, મારી પાસે આ ના હોવું જોઈએ. હા, આવું કંઈક ખૂટે છે, આવું કોઈ મનોદ્વંદ છે, તો અષ્ટાવક્ર મુનિ ના પાડી રહ્યા છે કે આ જ્ઞાન તમને નહીં થઈ શકે રાજન. બુદ્ધિમાં સંતોષને પણ તું પિયુષવત ભજ, એ આ અમૃતને પી. અને સત્ય છેલ્લું અને 5મું સાધન કે છે સત્ય. જેટલા તમે અંદર છો એટલા જ તમે બહાર છો, જેટલા મનમાં છો એટલા જ વાણીમાં છો, અને એટલા જ તમે કર્મમાં છો. આવો એક સત્યનો રણકો, જેમ છો તેમ બા. અને એ સત્યની આરાધના જેને કરી હશે, હે રાજન, जो मोक्ष है तू चाहता तज विषय विष समता तरे आर्जव क्षमा संतोष समदम पी सुधा दिन रात रे. જો આખો દાડો મોરૈયો ખાઈએ ને 11 કરીએ પણ જૂઠું તો 11 વખત બોલીએ બા, તો આપણા સાધનો ક્યાં ફળે એવા છે, ક્યાં ફળે એવા? હા હા, આ 5 જ સાધનો અષ્ટાવક્ર ગીતામાં પડાવવા માટે કીધા છે. સંસાર જલતી આગ હૈ, ઇસ આગ સે જટ ભાગ રે, आशांत शीतल देश में हो जाय जर हो जाय मन. और संसार क्या है हे जनक राजा? इस आभास में दिख रहे पदार्थ को कल्पना से सत्य मानना और उससे जुड़े रहना. હું તને તારા સ્વરૂપનું એક એવી શીતળતા બતાવું છું હે જનક રાજા, જેમ કોઈ હાથી જંગલમાં આગ લાગી જાય અને એક ઠંડા ઝરણામાં, એક ઊંડી નદીમાં આવીને
એક ઊંડા સરોવરમાં આવીને બેસી જાય છે, એમ જેને પોતાના સ્વરૂપની સિદ્ધિ થઈ જાય છે, હે જનક રાજા, અને તેઓ આ સંસારની કલ્પિત આગથી શાંત થઈ જાય છે, શાંત થઈ જાય છે. એ આત્મજ્ઞાન સિવાય હે પરીક્ષિત રાજા બીજો કોઈ ઉપાય નથી. સમાધિ પર્યંતના ઉપાયો બધા એ અધૂરા અને ટૂંકા છે હે રાજન. તો કે ગુરુદેવ, એ આત્મજ્ઞાન માટે હું શું કરું? તો પ્રક્રિયા કર હે રાજન, એમ કહી રહ્યા છે. ન પૃથ્વીમ ન જલમ ન અગ્નિ ન વાયુ ન ધ્યો ન વા ભવાન એશામ સાક્ષિણાત્માનમ ચિદ્રૂપમ વિદ્ધિ મુક્તયે. તો પૃથ્વી નથી, જળ નથી, અગ્નિ નથી, વાયુ નથી, તેમજ આકાશ પણ નથી. મુક્તિને માટે આ બધાના સાક્ષી રૂપે રહેલા ચિદ્રૂપ આત્માને પોતાના આત્મા તરીકે બ્રહ્મરૂપ જાણ, એમ કે છે. હું શું છું એ પછી બા, પણ હુંની સામે આ થઈને દેખાતા પાંચ તો છે. ચાલો, હુંની સામે આ થઈને દેખાતા પાંચ તો છે. પૃથ્વી છે, જળ છે, મેં કીધું ને આ પૃથ્વી છે, આ એટલે હું છું એને કહેનારો. જળ છે, વાયુ છે, અગ્નિ છે, આકાશ છે. આ બધાને મેં કીધા આ છે, એટલે આ બધાને આ કહેનારો હું એ છું. 6 તત્વો થયા, બાકી કશું છે નહીં બા. અહીંયા પૃથ્વી છે, જળ છે, વાયુ છે, અગ્નિ છે, આકાશ છે, અને હું છું. આ 6 છે. આ 6 સિવાય બીજું કાંઈ નથી નંદુબા. નામ આપવું હોય તો આપી દો. ખુરશી છે, પણ ખુરશીમાં આ 5 છે, અને ચટ્ટા તમે કેનારા રહી ખુરશી. તો કહી દો આ વૃક્ષ છે, વૃક્ષમાં પણ આ બીજું કાંઈ નથી, 5 છે બા. હા, અને તમે કેનારા. હા, તો જેટલું પણ છે એમાં 5 છે. પણ હે પરીક્ષિત રાજા, પૃથ્વી નહીં, જલ તુયુ નહીં, નહીં અગ્નિ તો નહીં है पवन, इन पांचों का साक्षी सदा तू एक है चैतन्य गण. पृथ्वी नहीं, जल तू नहीं, नहीं अग्नि तो नहीं है पवन, आकाश भी तू है नहीं, तू नित्य है चैतन्य गण. બા, તો જુઓ 5. તો 5 ની તમને એક સરસ વાત કરું. પૃથ્વી તો આ તમે જોઈ રહ્યા છો. આ પૃથ્વી તો સ્થૂળ રૂપે જોઈ રહ્યા છો બા. અને ભૂત કે છે, પંચભૂતમાંનું એક. પણ પૃથ્વીનું મૂળ રૂપ તો છે ગંધ તન માત્રા. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પૃથ્વીનું રૂપ છે ગંધ તન માત્રા, જે આખા દ્રશ્યમાં વ્યાપેલી છે. જલ, તો જલની, આ તો પાણી, તમે પાણી જે ગ્લાસમાં પીધું એ તો જલનું પંચીકૃત રૂપ છે, સ્થૂળ રૂપ છે. પણ જલ કહીને તો જલની જે રસ તન માત્રા બા, એ સૂક્ષ્મ રૂપે તો જલ રસ તન માત્રા રૂપે છે, અને આખા દ્રશ્યમાં વ્યાપ્ત છે. અગ્નિ, તો જે અગ્નિ તમે ગેસમાં પ્રગટાયો, આ તો પ્રગટ સ્થૂળ રૂપ છે અગ્નિનું, પણ અગ્નિની રૂપ તન માત્રા આખા બ્રહ્માંડમાં એ અગ્નિ વ્યાપક છે. જોજો હો બા. વાયુ, તો જે વાયુ તમને અડે છે, આ વાયુ તો ખરો, પણ વાયુ મૂળ સ્પર્શ તન માત્રાના રૂપે મહાભૂત એ સ્પર્શ તન માત્રા બા. અને આકાશ, તો આકાશ તો આ દ્રશ્ય થઈને દેખાય છે, પણ જ્યાં જ્યાં શબ્દ જઈ શકે છે, અને શબ્દ એ આની મુખ્ય તન માત્રા છે, શબ્દ. તો આ 5 સૂક્ષ્મ ભૂત થયા બા. જોજો હો. હવે હું તમને એક રૂમમાં તમે બેઠા છો, ચાલો. તો રૂમમાં 4 દિવાલો, દરવાજા બંધ છે બાજુ, બંધ દરવાજા છે. તમે બેઠા છો, તો તમારા રૂમમાં દિવાલોને તમે નહીં જોવાની બા, અને જે વચ્ચે જગ્યા છે એમાં હું તમને પૂછું
આકાશ છે? તો તમે કહો છો આ રહ્યું આકાશ તો છે જ, રૂમમાં આકાશ છે, અવકાશ હા છે. તો આકાશને તો ખબર પડી, ઓમ બોલો ને સંભળાય છે, આકાશના અવાજ ના સંભળાય તો આકાશ છે. શબ્દ તન્માત્રા રૂપે પ્રત્યક્ષ છે. તો રૂમમાં આકાશ તો દેખાય છે, મેં ઘણી વાર કહી પણ હશે કદાચ, પણ એ આકાશમાં વાયુ છે. તો આકાશમાં વાયુ એ તમને દેખાઈ ગયો, જો આર્યો વાયુ, આ વાયુ છે, આકાશમાં જ ઓતપ્રોત છે, આકાશમાં ઓતપ્રોત છે. આકાશ તેને જગ્યા આપી રહ્યું છે વાયુને વહેવા માટે. વાયુ છે આકાશમાં જ ઘૂસેલો છે વાયુ, એમ હા તમે અનુભવી રહ્યા છો શ્વાસોશ્વાસ દ્વારા આકાશ વાયુ. તો એ રૂમમાં અગ્નિ છે. ચારે બાજુ નજર કરશો તો અગ્નિ તો નહીં દેખાય, આકાશ તો દેખાઈ ગયો, વાયુ તો દેખાયો, પણ આકાશમાં જેમ વાયુ ઓતપ્રોત છે એમ અગ્નિ ઓતપ્રોત છે. કશું કર્યા વગર તમને પરસેવો થાય છે, ગરમી લાગે છે, અગ્નિની સૂક્ષ્મ તન્માત્રા છે બા. અને જેમ આકાશમાં વાયુ ઓતપ્રોત છે એમ એ આકાશમાં અગ્નિ ઓતપ્રોત છે સૂક્ષ્મ રૂપે. જલ છે. તમને જે ઠંડક લાગે છે રમેશભાઈ, એ આકાશમાં જલ પણ ઓતપ્રોત છે. પૃથ્વી છે, એ પૃથ્વી પણ એ આકાશમાં ઓતપ્રોત છે બા. આ રૂમમાં ના ખબર પડે, પણ નળિયાવાળું તમારું ઘર હોય તો નળિયાવાળા રૂમમાં એક બપોરના 12 વાગે સૂર્યના પ્રકાશનું કિરણ ફરતું હોય તો એ પ્રકાશમાં તમે કેટલાક ત્રિશ્રેણુને ઉડતા જુઓ છો. જો તમે જોયેલા બા, એ ત્રિશ્રેણુ ઉડી રહ્યા છે. આ પૃથ્વીની સૂક્ષ્મ તન્માત્રા પ્રત્યક્ષ થઈ રહી છે તમને. તો શુદ્ધ આકાશમાં ચારે ચાર ઓતપ્રોત છે, ચારે ચાર. પૃથ્વી 5 તન્માત્રાઓ વાળી છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. જલમાં 4 જ તન્માત્રા છે, શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ. અગ્નિમાં 3 જ તન્માત્રા છે, શબ્દ, સ્પર્શ અને રૂપ. વાયુમાં 2 જ તન્માત્રા છે, શબ્દ અને સ્પર્શ. અગ્નિમાં અને આકાશમાં 1 જ તન્માત્રા છે, શબ્દ. તો આકાશમાં આ ચારે ચાર ભૂત ઓતપ્રોત છે. આકાશમાં જેમ આકાશ આ ચારે ચારમાં ઓતપ્રોત છે બા, આકાશ આ ચારે ચારમાં ઓતપ્રોત છે. આકાશમાં જ વાયુ છે, આકાશમાં જ અગ્નિ છે, આકાશમાં જ જળ છે, આકાશમાં જ આકાશમાં ચારે ચાર ઓતપ્રોત છે. પણ આ પાંચે પાંચને કહેનારા તમે હું છો કે નહીં? અને જોનારા આ તમે એવા હું છો બા. જેમ આકાશ આ ચારે ચારમાં ઓતપ્રોત છે એમ તમે એવા હું સાક્ષી આત્મા આ છો, પાંચે પાંચમાં ઓતપ્રોત છો. આકાશથી પણ સૂક્ષ્મ છો, ચૈતન્ય ગહન છો, આકાશને પણ અવકાશ આપનારા છો. હા હા, ઇન પાંચો કા સાક્ષી સદા તું એક હૈ ચૈતન્ય ગન. એ છઠ્ઠું તું સાક્ષી આત્મા છે તેમ કે. આ પાંચે પાંચ ભૂત છે અને તમે છઠ્ઠા અદ્ભુત છો. પૃથ્વી નહીં હોય હો કોઈ દાડે, જલ હશે. જલ નહીં હોય હો કોઈ દાડે, એના કારણ રૂપ અગ્નિમાં હશે. અગ્નિ નહીં હોય હો કોઈ દાડે, એનું કારણ રૂપ વાયુ હશે. વાયુ નહીં હોય હો કોઈ દાડે, એનું કારણ રૂપ આકાશ હશે. અને આકાશ નહીં હોય હો કોઈ દાડે, મારો સાક્ષી આત્મા તો હશે. એવી એક પ્રક્રિયા આગળના શ્લોકમાં બતાવે છે, જેને હું કાલે કહીશ. એ साक्षी आत्मा છે જે આ બધાના અભાવમાં साक्षी का होना है और उसका ब्रह्म स्वरूप क्या है, इसी को जानने के लिए तत्व ज्ञान है. तो नंदुबा તમે વિચાર કરો કે આ તો 5 તત્વો ગણાયા,
ખાંડના જેમ રમકડા હોય બધા બા, તમે આકારથી હટી જાઓ તો ખાંડ જ છે. એમાં જેટલા પણ તમે વિભાગ જોઈ રહ્યા છો, સાક્ષી ભાષ્ય જેટલું પણ છે એ બધું સાક્ષી ભાષ્ય 5 તત્વો જ છે, બીજું કાંઈ નથી બા. લ્યો આનો ઓશિકું ના કહેશો, પણ ઓશિકું કહેવું હોય તો કહી દો, પણ તપાસ કરશો ને તો એમાં શબ્દ છે, એમાં સ્પર્શ છે, રૂપ છે, રસ છે, ગંધ છે, પૂરું થઈ, બીજું કાંઈ નથી. આખું બ્રહ્માંડ બીજું કાંઈ નથી. શબ્દ છે, સ્પર્શ છે, રૂપ છે, રસ છે, ગંધ છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, બીજું કાંઈ નથી. હા હા હા, આખું બ્રહ્માંડ કે આખું દ્રશ્ય વિભાગ કે આ શરીરે કાંઈ નથી બા. પૃથ્વી છે, જળ છે, વાયુ છે, અગ્નિ છે, આકાશ છે, કાંઈ છે જ નહીં યાર. તે કે ઇન્દ્રિયો પણ કાંઈ નથી. કાલે કહીશ એમાં પણ પૃથ્વી છે, જળ છે, વાયુ, અગ્નિ છે, આકાશ છે. તો કે ઇન્દ્રિયોને ગ્રહણ કરનાર મન પણ કાંઈ નથી. એમાં પણ પૃથ્વી છે, જળ છે, વાયુ છે, અગ્નિ છે, સૂક્ષ્મ તન માત્રાઓ છે. તો કે બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધા અંતઃકરણમાં પણ કાંઈ નથી. મારા સાક્ષીના ભાષ્યમાં જેટલું પણ આવે છે આ બધું એ પંચતન માત્રાનો ખેલ છે. અને શું કહી રહ્યા છે? પૃથ્વી નહીં, જલ नहीं अग्नि तो नहीं है पवन, आकाश भी तो है नहीं, तो नित्य है चैतन्य घन, पांचों का साक्षी सदा तो हिप है तो सर्व पर, रूप को पहचान कर हो जाओ अजर हो जाओ બા. તો છઠ્ઠાને જોવાની આ વિધિ છે, પણ છઠ્ઠાને પહેલા જુદો તો કરો, પછી છઠ્ઠો કેવો છે પછીની વાત છે, પણ આ છઠ્ઠાને જુદો તો કરો બા. અને જુદો થઈ જ ગયો. આ ઓશિકાનું ઓશિકું શું છે? આ તો પંચતન માત્રાઓનું ગૂંચડું છે, બીજું કાંઈ છે નહીં બા. આ ખાટલો શું છે બા તારે? ખાટલાની વાત જવા દો નંદુબા. આ અનંત તારા અને બ્રહ્માંડો શું છે? આ 5 નો વિસ્તાર છે. તો આખું શરીર શું છે તારે? પોસ્ટમોર્ટમ કરો ને 5 જ છે બા. જુદા જુદા નામ આલવા તાલો, હાડકા ને ચામડા ને માંસ ને રક્ત ને રુધિર ને કાંઈ નથી બા. અધિષ્ઠાનમાં 5 તત્વો છે. હા હા, મન નામની કોઈ પણ વસ્તુ નથી. એ 5 તત્વોના લીસોટા છે, બીજું કાંઈ નથી. બુદ્ધિ, ચિત્ત, અહંકાર આખો ચિદાભાસ બા. જેટલું મારું સાક્ષી ભાષ્ય છે, જેને હું સાક્ષી ભાષ્ય કહું, અને આ બધું એ 5 તત્વોના વિસ્તારમાં છે. હા, તો પહેચાન અપને આપ કો હો જા અમર. એ 5 ભૂત છે અને છઠ્ઠો હું અદ્ભુત છું, જેની હું ચર્ચા કાલે કરું, જેમાં અષ્ટાવક્ર કહેવાના છે કઈ રીતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તો હવે ઓમ શાંતિ શાંતિ. તો રૂમમાં જાઓ ને બા, ત્યારે તમારા 5ની જોડે છઠ્ઠાને જોતા રહેજો. હું છઠ્ઠો આ 5માં ઓતપ્રોત છું. ઓતપ્રોત છું. જેમ આકાશાચાર્ય 4માં ઓતપ્રોત છે, એમ હું છઠ્ઠો આ 5માં ઓતપ્રોત છું, સાક્ષી છું. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હર